અરે કેમ છો આંટી? બસ એકદમ મસ્ત. તું કેમ છે બેટા? હા બસ મજામાં. કશે ગયા હતા? હા બસ આ અનાથ આશ્રમમાં સેવા આપવા ગઈ હતી. આ તમારે સારું છે. જ્યારે હોય ને ત્યારે તમે કંઈક સેવાકીય પ્રવૃત્તિ જ કરતા હોય. હા, તમને એમાં જ મજા આવતી હોય એવું લાગે છે. હા દીકરા, મને બહુ જ ગમે છે કોઈને પણ મદદ કરવી, જરૂરિયાતમંદને કંઈ જોઈતું હોય તો એને થોડી હેલ્પ કરી દઈએ. હવે આ ઉંમરે તો એ બધું જ કરવાનું હોય ને અમારે. હા સાચી વાત છે. સાંભળ્યું છે કે તમારો દીકરો ઘર જમાઈની જેમ રહે છે, એટલે તમે એકલા જ રહો છો. પણ એકલું વ્યક્તિ ક્યાં સુધી રહી શકે? ના ના, એવું કંઈ નથી દીકરા. દીકરાને ગમ્યું કે મારે ત્યાં રહેવું છે તે ત્યાં રહે છે, અને મને તો બસ મારું તો સમાજ સેવા એમાં જ મારો દિવસ જતો રહે છે. સાચી વાત છે. સમાજ માટે તો જીવવું જ જોઈએ ને, કારણ કે સમાજમાં આપણા માટે કેટલું બધું કરે છે, તો આપણે એ સમાજ માટે, લોકો માટે, જેને જરૂરિયાત હોય એવા લોકો માટે આપણે મદદરૂપ તો થવું જ જોઈએ. પણ તમને એવું નથી લાગતું કે આ ઉંમરે કોઈના સાથની જરૂર હોય? એટલે કે કોઈ એવું વ્યક્તિ કે જે તમારા સુખમાં, તમારા દુઃખમાં, તકલીફમાં તમારી બાજુમાં બેઠો હોય? હા દીકરા, એ તો છે કે આ ઉંમરમાં એકલતા તો બહુ લાગે છે. ક્યારેક એવું લાગે પણ છે કે સાલું કોઈ બાજુમાં બેસીને વાતચીત કરવાવાળું હોય. આખા દિવસની દિનચર્યા એમને કહીએ, થાક ઉતરી જાય. પણ હવે મને આદત પડી ગઈ છે. પણ આદત શું કામ પાડવી છે? હું તો કહું છું કે તમારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. અરે નાના દીકરા, શું બોલે છે તું? આ આ ઉંમરમાં તો કંઈ લગ્ન ને બધું નહીં શોભાતે દીકરા. એમાં શું થઈ ગયું? આ કહેવાય ને કે નવું જીવન જીવવાની શરૂઆત તમને જ્યારે ઠીક લાગે ને ત્યારથી કરી શકો છો. એમાં ઉંમર જોવાની ન હોય, આ વ્યક્તિને જોવાનું હોય કે તમને જેવો વ્યક્તિ જોઈએ છે એવું વ્યક્તિ તમને મળે છે કે નહીં. અરે નાના દીકરા, હવે આ ઉંમરમાં શોભા બી ના દે. અને તને તો ખબર છે ને કે આપણો સમાજ શુંનું શું વિચારશે કે આ ઉંમરમાં વળી જીવનસાથીની શું જરૂર પડી? આવડા મોટા છોકરાઓ છે. ના ના, એવું બધું કાંઈ કરવાનું નથી. હું ભલી અને મારી સમાજ સેવા ભલી. સાચું કહું ને કે સાથીની જરૂર છે ને આ ઉંમરે જ સૌથી વધારે હોય છે. પહેલાં તો કેવું હોય કે જુવાનીના દિવસોમાં આપણે હસતા રમતા કે પોતાની એક્ટિવિટીમાં દિવસ નીકળી જતો હોય. પણ હવે જેમ જેમ સમય થાય, આપણે બોડીમાં અમુક પ્રોબ્લેમ્સ આવે, ઉંમર થઈ જાય, ત્યારે એવું જરૂર પડે કે કોઈ બાજુમાં બેઠું હોય, માથું દુખતું હોય તો કોઈ માથું દબાવી આપે. અને હું જાણું છું ત્યાં સુધી તો તમારો દીકરો તમને કામ વગર જોવાય નથી આવતો. તો એક વાત કહું, તમે ખોટું ના લગાડો તો. હા હા, બોલ ને દીકરા, તારું શું ખોટું લગાડવાનું? જો મારા મમ્મીના ગયા પછી મારા પપ્પા પણ સાવ એકલા થઈ ગયા છે. મતલબ હું તો એમની સાથે રહું જ છું, પણ કહેવાય ને કે આ ઉંમરે છે ને એમને પણ કોઈક સાથીની જરૂર હોય ને એવું મને લાગે છે. અને એમાં વાંધો પણ શું છે કે જીવનસાથીની જરૂર તો બધાને જ હોય. હું આજે દીકરી થઈને વિચારું છું કે જો મારા પપ્પા ઈચ્છા રાખતા હોય ને તો હું એમના લગ્ન કરાવી દઉં. જો દીકરા, તું દીકરી છે ને એટલે બાપનું ખેંચાય તને, એટલે તું બાપ માટે વિચારે. પણ મેં હજી સુધી એવું કંઈ વિચાર્યું પણ નથી. અને તો હવે વિચારી લો ને, એમાં વાંધો શું છે? સાચું કહું ને કે આપણે પાડોશમાં રહીએ છીએ ને, હું જ્યારે જોઉં ને ત્યારે આમ મને તમને જોઈને એમ થાય કે મારી મા જ સામે ઊભી છે. અને કદાચ અત્યારે તો મારો હસબન્ડ અને હું અહીંયા રહીએ છીએ, પણ કાલે ઉઠીને કદાચ અમે કંઈક બીજે કામ માટે કે બહાર જવાનું થાય ત્યારે પપ્પા એકલા હોય છે ને ત્યારે એમની બહુ ચિંતા થાય છે. તો તમે મારા પપ્પા સાથે લગ્ન કરી લો ને પ્લીઝ. અરે દીકરા, આ તું શું વાત કરે છે? જો તમને મારા ઘરે કહી લગ્ન દઉં. અને નાના દીકરા, આ ઉંમરમાં એ બધું મને શોભા નથી દેતું. અરે એ બધું અમે જોઈ લઈશું ને. અને તમને મારા ઘરે કોઈ તકલીફ નહીં પડવા દઉં, કંઈ દુઃખ નહીં આવવા દઉં. તમારે ઘરમાં કંઈ કામ પણ નહીં કરવું પડે. તમારે જ્યાં જવું હોય, તમારી જે પ્રવૃત્તિઓ કરવી હોય ને, તમે મારા પપ્પાને પણ જોડે લઈ જજો, એ પણ તમને સપોર્ટ કરશે. પણ ક્યાં ક્યાં પહોંચી ગઈ દીકરા? હજી તો હું તારા પપ્પાને ઓળખતી પણ નથી, અમે એકબીજાને મળ્યા પણ નથી, ને તું તો ક્યાં સુધી પહોંચી ગઈ. અને જો સાચી વાત છે. તું તારા પપ્પા માટે વિચારે છે, સારી વસ્તુ છે દીકરા, પણ મેં આજ સુધી આ વસ્તુ માટે વિચાર્યું જ નથી. જો મારા પપ્પા છે ને વધારે ઘરની બહાર પણ નથી જતા. આ લોકો સાથે મળવા મૂકવાનું પણ બંધ કરી દીધું છે. મમ્મીના ગયા પછી આમ ખબર નહીં આમ તૂટી ગયા હોય ને એવી કન્ડિશન છે. હું વિચારું છું કે જો એમના જીવનમાં કોઈ તમારા જેવું પાત્ર આવી જાય ને તો એ ફરીથી જીવતા શીખી જશે. અને મને એમની ચિંતા મટી જશે.
જો તમે એકવાર વિચાર કરો. મને હું તમને છે ને મારા પપ્પાનો નંબર આપું. અરે પણ હું એમનો નંબર અરે ખાલી તમે એકવાર ફોનથી વાત કરી જોજો. નામ સેવ કર્યું છે. તમને પછી એવું લાગે ને તો વાત નહીં કરતા. તમને એવું લાગે કે મારા પપ્પા એક વ્યવસ્થિત વ્યક્તિ છે તો જ તમે એમને મળજો, નહીં તો નહીં મળતા. પ્લીઝ રિક્વેસ્ટ. અરે દીકરા, સારું ચલ, તું કહે છે તો હું એકવાર વાત કરી લઈશ. થેન્ક યુ સો મચ આંટી. કંઈ નહીં, હું કામથી જાઉં છું, આપણે મળીએ. બાય, ટેક કેર. જય શ્રી કૃષ્ણ બેટા. કોણે બોલાવ્યા તમને અહીંયા? અરે દીકરા, હું તો તમને લોકોને મળવા આવી હતી. બહુ હવે દીકરા બીકરા રહેવા દો ને ભાઈ. ખબર છે હવે મને કેમ રાખો છો ને કેમ નહીં ને. બોલતા જ નહીં વધારે. આ શું બોલે છે દીકરા? તું તો મારી દીકરી છે. હા, આ દીકરી હોત તો તમે સરખી રીતના રાખી ના હોત ઘરમાં. બસ જેમ ફાવે એમ બોલી બોલીને ઘરની બહાર તો કાઢી મૂકી. હવે હું અહીં મારી મમ્મીને ત્યાં રહું છું ને એ તમને વાંધો છે? આ શું બોલી રહી છે દીકરા? મારે ક્યાં વળી બે ચાર બહુઓ છે કે દીકરા છે? તું અને અશોક જ છો ને. તમે રહ્યા સરખી રીતે? એમની તમે રહ્યા અને શું કામ છે અહીંયા? એ બધું રહેવા દો ને. બીજી ત્રીજી ખોટી આગળની લાંબી કરો છો. અહીંયા શું કામ આવ્યા છો તમે? બહુ દિવસ થઈ ગયા તો તમારી યાદ આવી એટલે મળવા આવી ગઈ. હો અમારી યાદ આવી ગઈ. હા, અમે તમને ભૂલાઈ નથી ગયા? અચાનક એની તમને અમારી યાદ આવી ગઈ? આ શું બોલી રહી છે દીકરા? માં છું. માં પોતાના બાળકોને થોડી ભૂલવાની હતી. તમને કોઈ કીધું છે? તમારે છે નાટક કંપનીમાં જવાની જરૂર છે. શું બોલી રહી છે? હા હા, નાટક કંપનીમાં જાઓ. ત્યાં જાશો ને તો તમારો પહેલો નંબર આવશે. જે રીતે તમે નાટક કરી રહ્યા છો ને નાટક, એ રીતે તો ત્યાં જાઓ તો તમારો પહેલો નંબર જ આવે. જો દીકરા, અશોક મારો દીકરો છે અને તને તો ખબર છે કે તો લઈ જાવ અશોકને ભેગો. બીજું હોય શું? અહીં મેં કઈ બાંધીને તો નથી રાખ્યો આમ થોઈ તે. પાપડ તો તૂટતો નથી એનાથી. આ તો કયો તમારા છોકરાને હું પાલવું છું, બાકી કોણ હાચવે એને? શું બોલી રહી છે દીકરા તું? મારો દીકરો તને બહુ પ્રેમ કરે છે એટલે જ તો આજ એની હવે જવા દ્યો ને. પ્રેમ પ્રેમ કાઈ નથી. આ તો મારા ઘરમાં છે ને એને બધા ગદરાવે છે ને એની જિંદગી જાય છે ને અહીંયા એટલે અહીંયા રહે છે. બાકી કઈ રેમ નથી. અને ખબર છે ખાવા ખીચડી તો છે નહીં ઘરે એટલે અહીંયા રહે છે. એવું શું કામ બોલો છો દીકરા? ઘરમાં બધું જ છે, શું નથી? જો હું સાચું કહું ને તમે આજે ધીમે ધીમે બોલો અને મારો મગજ જાય છે હાચકમાં. મારો હાથ ઉપડી જશે પછી મને ન કહેતા. તું મારી ઉપર હાથ ઉપાડીશ દીકરા? કઈ નવી વાત છે? કઈ નવી વાત છે હાથ ઉપાડું ઈ? કેવી રીતે તું વાત કરી રહી છે? આ હું સાસુ છું તારી. કોઈ ખબર છે, મને ખબર જ છે કે તમે મારા સાસુ છો. ઈ કયા નસીબે ખબર નહીં તમને મારા સાસુ લખ્યા છે ને ભગવાન ઈ જ મને નથી સમજાતું. દીકરા, તું પણ એક દિવસ માં બનીશ ત્યારે તને સમજાશે કે પોતાનું બાળક. બસ મને બધું આદેશો હે તમે? મને બધું આદેશો? જો હું કઈ બોલું ને પેલા ઘરમાંથી બહાર નીકળી જજો, કહી દઉં છું. અરે હું તને થોડી બધું આ દેવાની. તો શું બોલ્યા હમણાં કે તું માં બનીશ ત્યારે તને ખબર પડશે? વાહ, દીકરા ખાલી આટલું બધું હતું દીકરાને સાચવીને રાખ્યો હોત તો? સમજાવું છું દીકરા તને. નથી સમજવું મારે. તમે કોણ છો મને સમજાવવા વાળા? સાચી વાત છે, હું કોણ છું? હું તો કોઈ નથી. જ્યારે મારું પેટનું જણ્યું બાળક જ મારું ના થયો તો તારી જોડે શું ઉમ્મીદ રાખવાની? આ ડોસીને કોણે અહીંનું સરનામું આપ્યું અહીંયાનું? કોણે કીધું અમે અહીંયા રહીએ છીએ એમ? દીકરા, માં છું ને એટલે સોતી સોતી આવી ગઈ. એકવાર ખાલી તમને મળવું તું બસ. મળી લીધું ને? મળાઈ ગયું ને? હવે શોધતા શોધતા એક કામ કરો ને, ગમે ત્યાં કુવાનું સરનામું ગોતીને પડી જાવ ને અંદર. કાં તો અહીં બાજુમાં નેર આલી જ જઈએ, નેરમાં પડી જાવ. બહુ ખોટું બોલી રહ્યા છો બહુ તમે. હા, સાચું જ બોલું છું. નેરમાં પડશો ને તો તમારી શાંતિ ને અમારી શાંતિ. આવું મોઢું તો ન જોવું રોજ ઉઠીને. રોજ ક્યાં તમારે મારું મોઢું જોવું પડે છે? આજે 6 મહિના થઈ ગયા. હા, પણ 6 મહિને એકવાર તમે મોઢું બતાવો ને એનો કોટા 6 મહિના સુધી રહે છે. 6 મહિના સુધી આ થોબડું છે ને મગજમાં ફેરાફેર થાય પછી 6 મહિના સુધી ભૂલાતું નથી. ક્યારે તમે તો એક ફોન પણ નથી કરતા કે હું કરીશ નહીં. હું કરીશ નહીં. અને તમે મરી જાવ તો જ્યાં મરો ને કોઈને કહી દેજો કે આ લોકોને ફોન ન કરતા. અમે તમે મરી જાવ તો અમારે નથી આવું, બરાબર? દીકરા, મને તો એમ હતું કે 6 મહિના થઈ ગયા એટલે આજે મારા વહુ ને મારા દીકરાને મળીને. એટલે આ તો બાઈ છે કે હું છે? કઈ સમજ પડે છે આમાં? આમાં ઉતરે છે આમાં કઈ? કહું છું નથી મળવું તોય લાગી જ પડ્યા છે ક્યારના. હવેથી જાઓ છે કે હું હાથ ઉપાડી લઉં? ખાલી 5 મિનિટ અશોકને મળી લેવા દીધી હોત. અંદર અશોક નથી. જે જાવ તે જાવ. બહાર રખડતો હશે કે ગોતી લ્યો. રખડતો હશે એટલે
અહીંયા રહે છે તો અહીંયા જ હોય ને દીકરા. પણ ઈ અત્યારે ઘરે નથી અને એને બીજું કઈ તો કામ છે નહીં એટલે રખડતો જ હશે. તો હું થોડી વાર અહીંયા બેસું છું, એની રાહ જોઉં. નહીં અહીંયા નહીં, અમારે અહીંયા કોઈ ભિખારી અલાવ જ નથી બહાર બેસવાના. આ શું બોલી રહ્યા છો તમે? હું અને ભિખારી? નથી હે આવા આ જોને આ કલરના વાળ કરે, શરમ નથી આવતી? આ ગઈઢી ઘોડીને લાલ લગામ કઈ શરમ જેવું છે કે નહીં? દીકરા, સમાજ સેવા કરું છું, આમ રખડતી નથી ક્યાંય હું. સમજ્યા તમે? અને સમાજમાં કેટલું મારું માન છે ને, હજી તમને નથી ખબર. મારે જોવું નથી તમારું માન. તમારા સમાજને કયો તમને તે એને ભેગા રાખે. હાલો મારા ઘર નથી રહેવાનું, જાઓ નીકળો અહીંયાથી. પણ એક વાર જાઓ ને. સારું, જાઉં છું. અશોક આવે તો કહેજો કે એની મમ્મી હા હા જાઓ. દોયડા આવે પૂછા ઘેચા વગરના. અરે અરે અરે, હું અરે આમ શું? ના જય શ્રી કૃષ્ણ કઈ જ નહીં, અને બસ આમ ચાલ્યા જવાનું મમ્મીને જોઈને. જય શ્રી કૃષ્ણ. હવે જાઓ. આ કેવું વર્તન છે તારું અશોક? કેવું વર્તન છે એટલે બોલો? હું કામથી આવ્યા હતા અહીંયા, મારી ઘરે પગ કેમ મૂક્યો તો? તમને ના પાડી છે ને કે મારી ઘરે પગ નહીં મૂકવાનો. આ તારું ઘર છે કે તારા સસરાનું? મારું થઈ ગયું. અચ્છા, હા, હા ભૂલી ગઈ, તું તો ઘર જમાઈ થઈને રહે છે. હવે કિસ્મતમાં ઘર જમાઈ લખ્યું હોય કે મારે ઘર જમાઈ રહેવાનું છે, તેમાં હવે મારું થોડું કંઈ હાલે? આ ગરડી માને છોડીને અને તું સાસરે રહે છે, તને કઈ શોભા દે છે? શોભા તો હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને તો ધરતી ઉપર તમે સૌ ને નથી દેતું. બરોબર. શું કમી છે બેટા આપણા ઘરમાં? ભગવાનની દયાથી બધું તો છે. ભૂખમરો છે ને, આ ભૂખમરો. બરોબર. તમારી હારે રહેતો તો ત્યાં સુધી નકરા બીજેથી પૈસા જ ગોત્યા. આ તો મારા સસરાની હારા કે મને છે ને અપનાવ્યો, મને આગળ કર્યો. બાકી સસરાને મફતનો બળદિયો મળી ગયો છે. જવો મમ્મી, મારી વાત સાંભળો. તમે બોલવામાં છે ને ધ્યાન રાખજો. મારા સસરા વિશે તો હું સાંભળી જ નહીં શકું, કારણ કે મારા સસરા છે ને મારા માટે ભગવાન છે, ભગવાન. સાચી વાત છે, રામ છે ને તું હનુમાન, એટલે સેવા કરે રાખે ને એમની. સેવા કરું, બધું સંભાળું છું, હાલ્યા કરે, મજા આવે છે. તને આ ગરડી માનું દુઃખ નથી દેખાતું? તમારે શું દુઃખ છે? ઓક્સિજન લેવામાં ક્યાંય તકલીફ થાય છે તમને? દીકરા, તું મારો એકનો એક દીકરો છું. તને એમ નથી થતું કે આ ઉંમરમાં મારી માને મારા સહારાની જરૂર છે? હું એકલી ક્યાં સુધી દોડું? આ તો હું તમારો છોકરો, બરોબર શું? તમારે કોઈ ન હોત, બરોબર, તમે વાંજ્યા હોત તો અત્યારે તમારી સ્થિતિ કેવી હોત? એવી રીતે જીવી લેવાનું હોય. હવે દીકરો અત્યારે ખુશીમાં છે તો એ તમે જોઈ નથી શકતા? ચૂપ કર! શું બોલી રહ્યો છે તું? છતાં દીકરે મને વાંજ્યા બનાવવા કોશિશ કરે છે તું? તમારે એમ જ માનવાનું. અને મને ખબર છે કે તમારું અહીં નકરું અપમાન જ થાય છે, તોય તમે મતલબ અહીંયા આવો છો. માં છું ને, માની મમતા અહીંયા ખેંચી લાવે છે મને. બાકી મને શોખ નથી થતો અહીંયા તારા સાસરે આવવાનું. પણ એ મમતા મેં કીધું ને કાપી નાખી છે. તો આ નવી આ ક્યાંથી આવે છે મમતા? નવી મમતા તે કાપી નાખી છે દીકરા. હું માં છું અને માં ક્યારે છે ને પોતાના બાળકને ભૂલી નથી શકતી. છોરું કછોરું થાય, માવતર કમાવતર નથી થતું. પણ અત્યારે તમે કમાવતર તો થયા છો. મેં અહીંયા આવવાનું ના પાડી તોય તમે આવો છો, અને વગર લેવા દેવાય તમે અપમાન કરો છો. નથી કરતા? હું અપમાન કરું છું દીકરા? તને અહીંયા આવીને મારું અપમાન થાય છે નથી દેખાતું? તમારું શું અપમાન થાય? હે, તમારું અપમાન થાય એ તો ગણતોય નથી, પણ તમે આવો ને એટલે મારી ઘરવાળીનું અપમાન થયું હોય ને એવું મને લાગે છે. વાહ દીકરા, હા, આજકાલની આયેલી છોકરી ઉપર તને એટલો બધો લગાવ ને એટલી બધી લાગણી થઈ ગઈ છે કે તને આ ગરડીમાં દેખાતી જ નથી. હું એકલી છું, મારો કોઈ સહારો નથી તારા સિવાય. સહારો કોઈનો કોઈ ન હોય ને તો એનો સહારો ભગવાન હોય. એટલે હવે તમે છે ને ઘરે બેઠા બેઠા છે ને ભગવાનના નામ લ્યો. એ જ કરું છું દીકરા. કરું બી શું? મારી પાસે બીજું કામ શું રહ્યું છે? સમાજ સેવા કરું છું, રાત દિવસ લોકોની મદદે દોડું છું. મને ખબર છે. ઘરે આવું છું ને દીકરા, મારું ખાલી ઘર જોઈ અને મને પણ મૂંઝવણ થાય છે. તો પેલા મહેનત કરી હોત તો મારા બાપા તો વૈયા ગયા, બરોબર, એને સમજવાની જરૂર હતી, વૈયા ગયા, પણ આપણને દુઃખી કરતા ગયા, કાંઈ વધવા ન દીધું. ચૂપ થઈ જજે. તારા બાપ માટે એક શબ્દ ના બોલતો. તારા બાપે દિવસ રાત મહેનત કરી અને તને ભણાયો ગણાયો. આ દિવસ જોવા નહીં કે તું ઘર જમાઈ થઈને રહીશ. મારે ભણાવ્યો ન ગણાવ્યો ન હોત ને તો હાલત. પૈસા આપ્યા હોત ને, સમજો
તમને આમ હથેળીમાં રાખત કે માં મેં આ ગયા એમ કરીને દરરોજ પગે લાગત. પૈસાથી મનુષ્યને તોલે છે તું. વાહ દીકરા વાહ. કદાચ મારા સંસ્કારોમાં જ ખોટ રહી ગઈ હશે. જુઓ મારી વાત સાંભળો, અત્યારે જમાનો છે ને ઈ પૈસાનો છે. અત્યારે માણસ નાનો થઈ ગયો છે, પૈસા મોટો થઈ ગયો છે. બરોબર. દીકરા તને તો ખબર છે ગામમાં જમીન છે, સરસ મજાનું ગામમાં જઈને રહીશું, ખેતી કરીશું, શું કમી છે આપણે? હું અહીંયા મારે એસી છે ને એસી એ મારી ઓફિસમાં છે એટલે છે ને ઠંડો પવન આવ્યા જ કરે. મને એવું નથી લાગતું કે ઉનાળો છે એમ. આમ જો ટાઢો બોળ પવન આવે, હોળ ઉપર મૂકી દેવાનું ને ટર્બો કરી નાખવીને એટલે રેડી. સમજ્યા? સાચી વાત છે દીકરા. છોડવાની મીઠી છાયા તો- છોડી અને એસીની છાયા ખાવા બેસી ગયો છે. તો હવે છે ને આ બાજુ નહીં આવતા તમારે અહીંથી છે ને ઓલી બાજુ. મારા તમને બહુ મારી લાગણી યાદ આવતી હોય ને તો ઓલ પણ ઉપર દરરોજ હું છે ને નીકળું છું તે જોઈ લેવાનું, મને બોલાવવાનું નહીં. તો ખુશ હોય એવું લાગે છે થોડીક. સારું થયું આવી ગયા. એક ગુડ ન્યૂઝ આપવાના હતા. શું વાત કરે છે? ગુડ ન્યૂઝ? હા મતલબ કે ગુડ ન્યૂઝ? ગુડ ન્યૂઝ મતલબ કે ગુડ ન્યૂઝ? એટલે હું વાહ રાજ વાહ. આ આખરે શું હતું? હે? આ શું હતું? અરે શાબાશી આપું છું મને ને મને. શું કામ પણ? અરે ગુડ ન્યૂઝ છે ને, તે કહ્યું ને ગુડ ન્યૂઝ એટલે આખરે દાવ લાગી ગયો. કેટલા દિવસથી રાહ જોતા હતા, આખરે આપણું સપનું પૂરું થઈ જ ગયું. હે અને હા અત્યારે તે આ ઓચિંતાના ગુડ ન્યૂઝ આપ્યા ને મને બહુ જ ગમ્યું. આજે આમ પણ રજાનો દિવસ અને તે ગુડ ન્યૂઝ આપી દીધા, કામ થઈ ગયું. હવે આપણે બેમાંથી 3 થશું. 4 થઈએ ને? પણ ત્રીજું આવે પછી ના, જોડવા આવે તો 4 થઈ ના ના જાય. 3 તો અત્યારે આપણે છીએ જ ને. હા અરે પપ્પાની આ તો આપણી પછીની પેઢીની વાત કરું હા છું ને. તો એ જ કહું છું કે હવે 3 માંથી 4 થશું ને. હા 4 થશું આપણે. હા અને તો જો ગુડ એમાં ન્યૂઝ તો સાંભળી લો. હા બસ પહેલા મારી વાત તો સાંભળ. પણ ગુડ ન્યૂઝ સાંભળશો તો 4 થશું ને. હા ગુડ ન્યૂઝ સાંભળવા જ છે ને હવે તો, પણ એ તો હજી વાર લાગશે ને આવતા, 9 મહિના લાગશે એને આવતા. હવે જો તારે છે ને ના કોઈ- ના એવું નથી, ખાલી હા પાડે એટલી વાર છે. બીજે જ દિવસે આવી જાય. અરે એવું થોડી હોય, ગુડ ન્યૂઝ આપ્યા ને તરત બીજા દિવસે થોડો હોય. અરે જો આ તને કોઈએ ખોટી વાત કરી હોય, આના માટે તો ગુડ ન્યૂઝ આવે, પછી 7મા મહિને તારું શ્રીમત થશે, પછી 9મા મહિને બાળક આવશે, પછી આપણે 3માંથી 4 થશું એમ હોય. હે ભગવાન. બીજા દિવસે થોડી આવી જાય. ગુડ ન્યૂઝ તો સાંભળો પહેલા. પોતાના જ બધું બસ જે મનમાં આવે લવારા કર્યા રાખવાના. મતલબ કે ગુડ ન્યૂઝ वो वाली गुड न्यूज़ नहीं है. હા તેરી કી. શું તે પણ મને તો ઘડીક આમ હૈયે હરખ નહોતો માતો. પણ શું હરખ નહોતો માતો? હજી વાર છે, સમય તો જવા દો, હજી બધું સેટલ તો થવા દો. અરે આપણા લગ્નને 2 વર્ષ થઈ ગયા ને આ 3જું વર્ષ બેસી ગયું તો હા તો કંઈ નહીં, 5 વર્ષ સુધી કંઈ નહીં, પછી પ્લાનિંગ કરશું. 5 વર્ષ. હા સારું બીજું શું? તો હવે ગુડ ન્યૂઝ શું છે જરા જણાવશો મને? ગુડ ન્યૂઝ એ છે કે તમને ખબર છે આપણા પાડોશમાં પેલા આંટી રહે છે, આ આ નામ આંટી કોની વાત કરે? દીપ્તિ આંટી. અચ્છા ઓલા જે બહુ બધા કબૂતરોને ચણ નાખતા હોય છે, કૂતરાઓને બિસ્કિટ ખવડાવતા હોય છે, મતલબ કે સેવાકીય પ્રવૃત્તિમાં બહુ આગળ હોય છે એ જ ને? એટલું જ નહીં, અનાથ આશ્રમમાં સેવા કરવા જાય છે, મંદિરમાં દાન પુણ્ય કરવા જાય છે. એમની પાસે છે તો સંતાન, પણ એમની સાથે રહેતો નથી દીકરો, એટલે એકલા રહે છે, પણ આ બધી પ્રવૃત્તિમાં એક્ટિવ છે. હા એ તો મને ખબર છે. હું ગમે ત્યારે જોઉં ને ત્યારે મંદિરમાં કંઈક ને કંઈક કામ કરતા હોય, કાં કંઈક સાફ કરતા હોય, કાં આંગણવાડી છે વાળતા હોય, બગીચો સાફ કરતા હોય. બિચારા બહુ સેવાનું કામ કરે છે. હા પણ આ ગુડ ન્યૂઝમાં અને આ દીપ્તિ આંટીમાં કંઈ મેળ નથી બેસતો. હા એ આપણે 3 માંથી 4 થઈશું ને, એ ગુડ ન્યૂઝ છે. અરે યાર તું શું મને કન્ફ્યુઝ કરી રહી છે? તું ના પાડે છે કે એવું કંઈ છે નહીં, તો ભાઈ 3માંથી 4 ક્યાંથી થવાના છીએ? હજી વાર લાગશે, 5 વર્ષની વાર છે તે કહ્યું ને. મેં આજે છે ને
દીપ્તિ આંટીને બધી વાત કરી દીધી. જે મારા મનમાં હતી ને ઘણા સમયથી એ બધી જ વાત મેં એમને કહી દીધી. બધી વાત કહી દીધી? તું શું બોલે છે? આ સવારમાં તે કંઈ ખાઈ લીધું છે? ના ના, તો તું શું કહેવા માંગે છે? મને સમજાતું નથી કંઈ. હા એ જ સમજાવું છું ને કે આ મમ્મીના ગયા પછી જ્યારે પણ હું એ દીપ્તિ આંટીને જોતી ને તો મને એમ જ થતું કે મારી મા જેવા જ દેખાય છે. અને ઈચ્છા થતી હતી કે હું એમને પૂછી લઉં કે તમે મારા પપ્પા સાથે લગ્ન કરશો. અરે આ શું બોલે છે તું? તારા પપ્પાના લગ્ન આ ઉંમરે? હા તો શું થઈ ગયું? આ તમને નથી ખબર? આ મમ્મી ગયા પછી પપ્પા કેટલા એકલા થઈ ગયા છે. આ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. કોઈની સાથે વાતચીત નથી કરતા, કોઈને મળવા નથી જતા. અરે સમાજમાં પણ કંઈ પ્રોગ્રામ હોય તેમાં પણ જવાનું બંધ કરી દીધું છે. તમને ખબર છે ને મારા પપ્પાને ગાવાનો કેટલો શોખ છે. તોય પપ્પાએ હવે ગીત ગાવાનું પણ બંધ કરી દીધું છે. મારાથી પપ્પાને આ રીતે નથી જોવાતા. હું વિચારું છું કે જો એમની લાઈફમાં દીપ્તિ આંટી આવી જાય ને તો એમનું જીવન પાછું પહેલાં જેવું ખુશ. જોજો મારી વાત સાંભળ, તું બહુ સપના ના જો. પહેલાં એમને પૂછ, એ હા પાડે, દીપ્તિ આંટી હા પાડે તો આ બંનેનું મિલન થાય તો સારી વાત છે, સૌભાગ્યની વાત છે. જો તમે કહેતા હતા ને તમારે બિઝનેસ માટે બહાર જવાનું છે અને તમે કહેતા હતા કે આપણે બંને જોડે જઈશું, પણ મેં તમને શું કીધું કે પપ્પાને એકલા મૂકીને નહીં જઈ શકું અને એટલા માટે જ આપણે અહીંયા રહીએ છીએ. તો વિચારું છું કે જો દીપ્તિ આંટી હા પાડી દે ને તો પપ્પાના લગ્ન કરાવી દો. પછી એ બંને સુખેથી રહેશે ને આપણે પણ તમારા બિઝનેસ માટે જ્યાં શિફ્ટ થવાનું હશે ને ત્યાં થઈ જઈશું. હા હા, પણ પહેલાં એમની સાથે વાત તો કરવી મેં પડશે. વાત કરી લીધી છે, એમને નંબર પણ આપ્યો છે અને મેં કહ્યું છે કે એકવાર પપ્પાને મળી લે અને એમને ઠીક લાગે ને તો પછી આગળ વિચારશું. હા, તો એ બંનેને મળી લેવા દે, પછી એ બેનના મન જાણીને આપણે આગળ વધીએ. હા પણ ભગવાનને પ્રાર્થના કરવામાં શું જાય છે? અરે કરીને હા તો પ્રાર્થના કરો, હે ભગવાનજી દીપ્તિ આંટી હા પાડી દે, મારા પપ્પાના લગ્ન થઈ જાય. અને મારા સસરા પણ હા પાડી દે. એ તો હું મનાવી લઈશ. પપ્પા ક્યારે આવી બેટા? ક્યારની આવીને બેઠી છું પણ તમારું ધ્યાન જ ક્યાં છે ખબર નહીં. ક્યાં ખોવાયેલા હતા? બસ આ વિચારતા હશો કે આ ઘર તારી મમ્મી વગર કેવું લાગે છે, સૂનું પડી ગયું છે, હું એકલો પડી ગયો છું, એમ જ ને? એટલે થોડું વિચાર, તારી મમ્મીની યાદ તો આવી હતી, ના નથી, પણ એવું પણ નથી કે હાવ એકલો પડી ગયો છે. તમે બધા છો ને મારા માટે. અમે બધા તો છે પણ આ ઉંમરે છે ને એક સ્ત્રીને એક પુરુષના સાથની અને એક પુરુષને એક સ્ત્રીના સાથની જરૂર હોય છે. જાણું છું કે મમ્મીના ગયા પછી તમે પોતાને ખૂબ એકલા ફીલ કરો છો, પણ મેં આનો રસ્તો શોધી નાખ્યો છે અને તમારે ના નથી પાડવાની. શેનો રસ્તો? આ તમારે એકલા ના રહેવું પડે એનો. એક મિનિટ પાછું લો. આ તમારે એકલા ના રહેવું પડે ને એનો. અરે હું ક્યાં એકલો છું બેટા, તમે બધા છો ને. તું છો, જમાઈ છે. હા તો હું અને જમાઈ કદાચ એમના બિઝનેસ માટે અમારે બહાર શિફ્ટ થવાનું થાય તો તમે શું કરશો? જો એને પ્રપોઝલ તો આવી ગયું છે પણ એ મારા માટે પોસ્ટપોન કરે છે. મારા માટે એટલે કે આપણા માટે. તો તમે કહેતા હોય તો પછી જમાઈને જવા દો અને હું તમારી સાથે રહું. ના રે, એમ તો નથી. જમાઈ સાથે જવું પડે, તારે તેની સાથે રહેવું પડે, બરાબર છે, પણ મને શું વાંધો છે? ભગવાનની દયા છે, જો કેટલી મિલકત કુદરતે આપીશ, ખાઈ પીને આનંદ કરશું, બીજું હોય શું? મને નથી લાગતું આ હું છું તેમ છતાંય તમે મમ્મીને યાદ કર્યા કરો છો, ઘરની બહાર પગ નથી મૂકતા અને એમ કહો છો કે હું ખુશીથી રહીશ, તમારા લોકોના ગયા પછી હું શાંતિથી રહીશ, મોજ શોખથી રહીશ. એવું મને જરાય નથી લાગતું. પપ્પા એક વાત કહું, ખોટું ના લગાડતા. તારી વાત ક્યારે પણ મેં ખોટી લગાડીશ તો બોલ ને. ક્યારે નથી લગાડી પણ કદાચ લગાડી શકો એમ એટલે પૂછી લીધું. જો મેં તમારા છે ને લગ્નની વાત કરી દીધી છે, તમારે એમાં ના નથી પાડવાની, તમારે હા પાડી દેવાની છે. આંટી સાથે બી વાત થઈ ગઈ છે, આંટીને મેં તમારો નંબર પણ આપ્યો છે. કદાચ એ તમને ફોન કરે તો તમે એમની સાથે વાત કરી લેજો અને વાત કરીને છે ને શાંતિથી વાત કરીને જો થતું હોય ને તો એક બીજા સાથે ઓકે કરી લેજો.
પૂરું એક શ્વાસે બધું બોલી ગઈ અટક્યા વગર. શ્વાસ ચડી ગયો ને? ના ના. ગાંડી થઈ ગઈ તું પેલા એ મને કે. કેમ? અરે આવું મને કે લગ્ન કરવા તો હોય મારે. લો, લગ્નને ઉંમર સાથે શું લાગે વળગે? લગ્ન તો લગ્ન છે. હવે તમે એકલા રહેતા હોય, કોઈ બીજું પર્સન એકલું રહેતું હોય અને તમને બંનેને એકબીજાના સાથથી સાથે જીવવાનો એક સારો એવો ચાન્સ મળતો હોય, મોકો મળતો હોય, તો શું કામ ગુમાવવો જોઈએ? અને આજે ખબર પડી ગઈ કે તું મારી દીકરી બહુ ડાય થઈ છો, પણ આ વધારે ડાય નથી લાગતી મને એવું લાગે છે. તમે મને દાઈ કહો કે દોડદાઈ કહો, એનો કોઈ મતલબ નથી. પણ તમારે જો પેલા આંટી ફોન કરે અને સારી રીતે વાત થાય, તમારું મળવાનું થાય, તો લગ્નની ઓકે કરવાની છે, ના નથી પાડવાની. સમજી ગયા ને? તું કહેશો તો એક ના નથી કહેતો, મળી લઈશ, પણ તે એને કીધું છે કે મારા પપ્પા આમ એ કરોડપતિ આપણા છે? પાડોશી જ છે. તમને મળ્યા નથી કારણ કે એ લોકો એ અહીંયા રહેવા આવ્યા અને તમે મમ્મીના યાદમાં ઘરમાં ને ઘરમાં, એટલે તમે એમને નથી મળ્યા, પણ હું એમને રોજ જોતી હતી. બહુ સારા સ્વભાવના છે અને સેવાકીય પ્રવૃત્તિ પણ ઘણી બધી કરે છે. એમને એક દીકરો ને વહુ છે, પણ દીકરો ઘર જમાઈ, એટલે કે રાજની જેમ બિચારો રહે છે ત્યાં જ. અને આ આંટી એકલા રહે છે. એકલા જીવન જીવવું એમના માટે પણ અઘરું હશે. હું તો વિચારું છું કે જો તમારા બેના લગ્ન થઈ જાય ને, તો તમને બંનેને જીવનસાથી મળી જશે. પણ એક શરત છે મારી. શરત છે? હા, હું એને મળીશ, પણ એક સાધારણ માણસ હોઉં ને એ રીતે. બહુ સુખી પરિવારનો છું, પૈસા ટકે સુખી છે એમ નહીં. તે એને કીધું નથી ને કે મારા પપ્પા પૈસા ટકે બહુ સુખી છે એમ? એવી તો વાત નથી થઈ. ખાલી કહ્યું હતું કે મારા ઘરમાં કંઈ દુઃખ નહીં પડે. અને કોઈ પણ વ્યક્તિ એવી તો આશા રાખે જ ને, પોતે ઓલરેડી એકલા રહેતા હોય, દુઃખમાં જીવતા હોય અને પછી પાછા લગ્ન કરે ત્યાં એ દુઃખ હોય, તો એ કઈ રીતે જીવે? જો આ ઉંમરે બધાને સુખની અને શાંતિની આશા હોય, એટલે તમે જે વાત કરી રહ્યા છો એમાં વિચારવું પડે એમ છે. તમે આવી રીતે મળશો ને પછી એમને એવું કંઈક થશે ને ના પાડી દીધી તો, કે મારે તો અહીંયા દુઃખ જોવાનું, ત્યાંય દુઃખ જોવાનું, એના કરતાં મારે નથી લગ્ન કરવા. છો પા, તમે એ બધી વાત રહેવા દો ને. તમે એકવાર ખાલી એમને મળી લો, એમના વિચારો જાણી લો. તમને એવું લાગે કે વ્યક્તિ તમારા માટે વ્યવસ્થિત છે, તો પછી આગળ વાત છે ને. ઠીક છે, એક નાનો માણસ બનીને જઈશ એની પાસે, જોઉં તો ખરો કે મને મારા પ્રેમને જોવે છે કે મારા પૈસાને જોવે છે. ઠીક છે, તમારી ઈચ્છા, પણ જો લગ્ન માટે હા થાય ને એવું કરજો. અમારે લોકોએ બહાર જવું છે યાર, તમારું જ વિચાર્યા કરીએ અમે. ઠીક છે, જો એ મળી લો એકવાર, બસ જોઈએ પછી આગળ. ઠીક છે, ફોન આવે તો વાત કરી લેજો ને. એવું ના વિચારતા કે મારે તમારાથી છૂટા થવું છે એટલા માટે આ બધું કરી રહી છું, પણ તમે જે એકલા રહો છો ને દુઃખી રહો છો ને એટલા માટે આ બધું કરી રહી છું. ઠીક છે, ચલો હું રસોઈનું કંઈક વિચારું. તમારું નામ કંઈક કીધું ખરું? દીપ્તિ નામ છે મારું. દીપ્તિ, હા, હિંમતભાઈ નામ છે મારું. જોકે આમ તમારે કોઈ ઘરે દીકરા દીકરી એવું કંઈ? હા છે ને, એક દીકરો છે અને વહુ છે, પણ દીકરો એના સાસરે ગમે છે વધારે, એટલે ત્યાં રહે છે. અચ્છા, એવું છે, એટલે કે સસરાને ત્યાં રહે છે? હા, એના સસરાના ત્યાં રહે છે. મારે એક દીકરી છે, જમાઈ છે, પણ એ લોકો અત્યારે મારી ભેગા છે, પણ એ લોકો કંઈક બહાર જવાનો પ્લાન કરે, એટલે મને કે તમે એકવાર આ શું કીધું દીપ્તિને મળી જુઓ, હું વાત ઓળખું છું કરી ને જુઓ. તમારી દીકરીને, ફાલ્ગુનીને. બહુ ડાઈ દીકરી છે તમારી. સાચું કહું ને તો તમે બહુ નસીબદાર છો કે તમને ફાલ્ગુની જેવી દીકરી છે. સાચી વાત છે તમારી, પણ હું શું કહું, એક વાતની ચોખવટ કરવા માગું છું. હા બોલો ને. જો હું રહ્યો નાનો માણસ, મારી એવી કોઈ સેલરી નથી કે ભાઈ લાખ રૂપિયા 2 લાખ કમાતો. એક નાનો વીમાનો એજન્ટ છું અને કદાચ મહિને 25-30 હજાર માણે કમાવું છું. હા, એ તો સાચી વાત છે. મહેનત કરીને પૈસા કમાવીએ છીએ, પછી 25 હોય કે 50 હોય, એમાં શું થઈ ગયું? અને તમે જે રીતે મને કહી રહ્યા છો મને કંઈ સમજણ નથી પડતી. આ તો મને ફાલ્ગુનીએ બહુ ફોર્સ કર્યો એટલે મને એવું થયું કે એકવાર મળી લઉં. બાકી તમને તો ખબર છે કે આ ઉંમરમાં આ બધું વિચારવું પણ યોગ્ય નથી. મેં પણ કીધું ફાલ્ગુનીને, સમજાવી બહુ,
પણ એ જીદ કરીને બેઠે આમે કાલ બહાર જતા રહેશો તમે એકલા શું કરશો? આ ઉંમરે સારું ના લાગે ને, સમાજમાં પણ આપણે રહેવાનું હોય, હું માનું છું, જાણું છું. અને આવકની વાત મેં એટલા માટે કરી કે ભાઈ પછી કદાચ કંઈક આપણે સારા સંબંધ થયા તો પછી ભાઈ તમારી કેટલી આવક, પછી આવક જાણવીને પછી કોઈ માથાકૂટ થાય, એટલા માટે કીધું, બીજું કંઈ નથી. ના ના, એ તો તમારી વાત સાચી છે, પણ હજી મેં એ વિષય ઉપર કંઈ વિચાર્યું તો છે નહીં, જોઈએ આગળ. પણ ફાલ્ગુનીના કહેવા ઉપર લાગ્યું કે એકવાર તમને મળી લઉં. એના કહેવાથી જ હું આવ્યો મળવા. મને પણ એમ નથી કે આપણે આવું આવું કંઈક કરી નાખીએ એમ. એણે મને પણ સમ આપીને જીદ કર્યું કે એકવાર તમે મળો તો ખરા, પછી બધું જોયું જાય એમ. એટલા માટે મેં કીધું ચાલો એની ખુશી માટે મળી લઉં એમ. એટલે મને એમ થયું કે એકવાર મળી લઉં એમ. ના ના, તમારી વાત સાચી છે, અને એમ પણ તમારી દીકરી બહુ જ પ્રેમાળ છે ને એટલી ડાહી છે ને કે પૂછો નહીં. અરે મળે છે ત્યાં તો એટલી ભાવ વિભોર થઈ જાય છે ને એટલા પ્રેમથી વાત કરે છે ને. અને અત્યારે પણ મારું મળવા આવવાનું કારણ એ જ છે કે મને એણે એટલા પ્રેમથી કીધું ને કે હું એને ના નહીં પાડી શકી. એટલે મેં કીધું ચાલો એકવાર મુલાકાત તો કરી લઈએ. સેમ જેવી તમારી પોઝિશન એ મારી પોઝિશન છે, હું ના નથી કહી શક્યો. એ મને એટલું બધું પ્રેમ કરે છે ને કે પપ્પા અમારા ગયા પછી તમારો શું. અને દીકરીનો સ્વભાવ છે, હોય સ્વાભાવિક છે, ચિંતા થાય મા બાપની, અને દીકરીને થાય એટલે દીકરાને થતી પણ નથી, એ પણ હું કહું. એનાથી વધારે તો મને જ ખબર હોય ને કે ચિંતા કોને થાય છે ને કોને નથી થતી. જોઈએ, આ તો સમયની વાત છે, આ તો આપણે એને રાજી રાખવા માટે આપણે મળ્યા છીએ. વિચારશું, એવું નથી કહેવાનું કે નિર્ણય લઈ જ લેવાનો, અને આપણે એવો નિર્ણય લેવો એ પણ યોગ્ય નથી. પણ હવે છોકરાઓની રાજીથી સોરી એટલે કે છોકરા રાજી રહે એ માટે આપણે મળ્યા છે. બાકી એવું હું પણ નથી વિચારતો કે આપણે તાત્કાલિક આવું કંઈ નિર્ણય લઈએ. ના ના, સાચી વાત છે તમારી. અને તમે તમારું તો જણાવી દીધું, પણ મારે પણ મારા વિશે કંઈ જણાવવું પડશે તમને. એટલે હું તમને કહી દઉં કે હું સમાજ સેવિકા છું અને મને સમાજની, લોકોની, જરૂરિયાતમંદોની સેવા કરવી ગમે છે. મારો આખા દિવસનો વધારેમાં વધારે સમય તો આશ્રમમાં કોઈ ગરીબોનું મદદની જરૂર હોય ત્યાં જાય છે. અને એમ પણ એકલી છું એટલે આખો દિવસ સમય કાઢવો ક્યાં, એટલે સવારથી બસ નીકળી જાઉં છું તો રાત સુધી બસ લોકોની સેવા જ કરી રાખું છું. સાચી વાત છે. અત્યારે લોકો 5 રૂપિયા આપવા રાજી નહીં, પણ તમે આવી સેવાનું કામ કરો બહુ સારું કહેવાય ને. કાંઈ વાંધો નહીં. એવું લાગે તો પાછા એકાદ વાર મળશું આપણે, એમ નથી કહેતો, પણ વિચારશું આના પર. તાત્કાલિક નિર્ણય લેવો એ પણ યોગ્ય નથી. સાચી વાત છે. મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ. શું કરે છે બેટા? બસ જો પપ્પા મોબાઈલ. હા પપ્પા, તમે તો મળવા ગયા હતા ને મારા નવા મમ્મીને. શું થયું? તું તો ક્યાંય પહોંચી જાય ને એવી છો. નવા મમ્મી એટલે હજી ક્યાં થોડુંક કંઈ વાત કરી છે હજી, તું નવા મમ્મીને કરી બેઠી છો. મેં તો મારા મનથી છે ને એમને મમ્મી માની જ લીધા છે. હવે તમારા બેની મિટિંગમાં શું થયું હોય, તમે લોકોએ શું વાત કરી હોય, શું વાત નહીં કરી હોય, એની મને ખબર નથી. તમે કહો, શું વાત થઈ તમારા લોકોની? સ્વભાવ સારો છે. અચ્છા. અરે એટલે કે સેવાભાવી માણસ છે. અત્યારે બધી ઘણી પ્રવૃત્તિઓમાં સેવા કરી રહ્યા છે. સારું કહેવાય. એ જ તો કહું છું. મને તો હું એમને જ્યારથી જોયા છે ને ત્યારથી ગમે છે, પણ તમને વાત કરતાં અચકાતી હતી અને એમને પણ હવે તો વિચાર પાક્કો જ છે કે એ વ્યક્તિ મારા ઘરમાં મારી મમ્મી બનીને આવશે, પછી અમે છૂટા ને તમે છૂટા. અરે તું તો પણ આમ જાણે એમ તો કે કાલે જે લગ્ન કરીને ઘરે આવે, અમારી ઉંમર તો જો. તમે ખાલી હા કહો ને, તમે બોલો હા, આજે હા પાડો ને કાલે લગ્ન ફિક્સ. એણે મને શું કીધું ખબર છે? તમારી દીકરી બહુ ડાય છે, સમજદાર છે, એને બહુ આગ્રહ કર્યો એટલે મળવા માટે ગોઠવ્યું. બાકી આપણે આ ઉંમરે સારું ન લાગે એટલે એને જવાબ એવો છે. લે સાચી વાત છે, પણ એ સ્ત્રીની જાત છે ને એટલે આવું બોલે. એ કંઈ તરત થોડી લગ્ન માટે હા પાડી દે. એવું હોય તો બે ચાર મુલાકાત વધારી દેવો, એવું હોય તો બે ચાર વાર મળો, કશે બહાર જાઓ, એમને કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જાઓ. તને એવું લાગે છે અમારી ઉંમર એવી છે કે મળીએ, પ્રેમ કરીએ, આગળ વાત વધારીએ? અરે અમારી ઉંમર તો જો. તમે એની ઘરે કંઈક દીકરાના લગ્ન થઈ ગયા છે ને તારા લગ્ન મેં કરી નાખ્યા છે. હવે અમારો આ વિચાર ન કરાય. અરે પણ કેન્ડલ લાઇટ ડિનર પર જવામાં શું વાંધો? આમ બહાર જમવા ગયા હોય, શાંતિથી બેઠા હોય, એમને શું ભાવે છે એ તમને ખબર પડી જાય, તમને શું ભાવે છે એની એમને ખબર પડી જાય, તો શું છે થોડું એકબીજાને જાણી લો ને
તો જલ્દી જલ્દી હા પાડી દેશો. અરે ભાઈ તે તો પણ જીદ પકડી આ આપી દો નવા મમ્મી આ આપી દો એક કામ કરીએ તમે છે ને એમને ઘરે જ લઈ આવો એક દિવસ માટે, એટલે મતલબ સવારે આવશે, બેસશે, સાંજે આપણે કંઈક સારું સારું બનાવશું, એમને જમાડીશું ને પાછા મોકલી આપશું. કંઈ વાંધો નહીં, એ તો છે ને હું મળીને વાત કરી લઈશ. પણ પપ્પા તમે પેલું કહેતા હતા કે હું એને બહુ પૈસાવાળો વ્યક્તિ બનીને નથી મળવાનો અને હું મારી રીતે વાત કરીશ, તો તમે લોકો મળ્યા, શું વાત કરી, શું વાત નથી થઈ એ તો જણાવો. હા એ વાત બરાબર. મેં એને એવો ભાસ જ નથી થવા દીધો કે હું પૈસાવાળો છું. મેં એવું કીધું છે કે હું છે ને એક વીમાનો એજન્ટ છું અને 20-25-30 હજાર જેવું માંડ કમાવું છું મહિને, આવું કીધું છે. અચ્છા, પછી એમના રિએક્શન કેવા હતા? એટલે મારા મમ્મીએ શું જવાબ આપ્યો? હે હું મમ્મી ડાયરેક્ટ હા મમ્મી પપ્પા તમે તો જો આ તો છે ને શાદી કા લડ્ડુ ખાય એવો પસ્તાય ના ખાય એવું તમારા ચહેરા પર તો જો. અરે ભાઈ આ તો તું આ તો ગાંડા જેવી વાત નહીં કર, અમારી ઉંમરનો તો લિહાઝ કર. ઠીક હા છે, ઠીક એક છે મેં એને આવક બતાવ્યો તો એને આવક ઉપર કે એવો રિએક્શન નથી આપ્યા કે ભાઈ હોય માણસની નાની મોટી આવક, એવું નથી કહેવાનું કે કોઈ લાટ કમાતા હોય તો જ સારા વ્યક્તિ હોય. એને જવાબ લો બોલો, તો આ તો એમનો પ્લસ પોઈન્ટ કહેવાય ને કે એમને તમારી આવકથી કે મિલકતથી કોઈ ફરક નથી પડતો. મતલબ કે એમનું કહેવાનો મતલબ એવો જ થયો ને કે વ્યક્તિ સારા હોવા જોઈએ. અરે આ તો મેં એને મારો પગાર બતાવ્યો છે, એને થોડી ખબર છે કે હું પૈસાવાળો છું. પછી ખબર પડી ને પછી નિયત બગડી તો અરે પણ પછી ખબર પડે કે પહેલાં ખબર પડે? જે વ્યક્તિની નિયત ખરાબ હોય ને એ ખબર જ પડી જાય. અને એ વ્યક્તિને જોઈને મને એવું નથી લાગતું કે એની નિયત ખરાબ હોય. મને તો એ વ્યક્તિ સારો લાગ્યો, સારી લાગી. મને તો એ વ્યક્તિ સારી લાગે છે, એટલે હું તો કહું છું કે તમે હા પાડી દો. તું એમ કહેશો કે તમે હા કહી દો, આવી કઈ ઉંમરમાં એવું ન જોવાનું હોય, લગ્ન કરવા જ પડે. આ તારી છે ને જીદ છે એટલે અમે લોકો આ વાત કરી રહ્યા છીએ. બાકી તું એમ કે તમે શું કરશો, હાલ તમે એને જમાઈ વિદેશમાં કે બહાર જતે રહ્યા કોઈ બિઝનેસ માટે, પૈસા પણ તમે 50% મિલકતે આપી દો, મારે ક્યાં લઈ જાય, તું એકને એક દીકરી છો, પણ 50% મિલકતે વૃદ્ધાશ્રમ આપી દો, હું એના રહેવા જતો રહું, મારી જિંદગી આરામથી ન વહી જાય? એવું જરૂર છે કે મારે લગ્ન કરવા જ પડે? પણ તમારે એવું કરવાની શું જરૂરત છે? જો તમારા થકી કોઈ એક બીજી વ્યક્તિને પણ સહારો મળતો હોય, તમને તો મળવાનો જ છે, પણ એમને પણ સહારો મળતો હોય તો તમને શું વાંધો છે? એ આટલા બધા સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો તમે એક તો કરો. અમારા પપ્પાને છે ને સમજાવવા ને એ જ બહુ મોટી વાત છે. હું જ ખોટું કરતા બધા સપના જોઉં છું. તું એટલી બધી જિદ્દી છો ને, જો કોઈ વાતે માનવા તૈયાર નથી. બસ પપ્પા, આ મારી જીત છે ને એ તમારા સારા માટે જ છે અને આવું જ થવાનું છે, લખી રાખજો. હું જાઉં છું, મારે મારી ફ્રેન્ડ સાથે જરા કામ માટે જવાનું છે, ઠીક છે? જમવાનું શું કરશું? તું જે બનાવતે મને ક્યાં ના કીધી ક્યારે મેં. આજે હું તૈયાર લઈ આવીશ, મસ્ત બહારનું ખાઈશું. ઓકે ચાલશે. હા હું જાઉં, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ? થોડું કામ છે, જાઉં છું. બોલ ને. હું આદરી છે, હું આ તમારી માએ મારી માએ તો કાંઈ નથી આદરી. કેમ પાછી આજ આવી હતી મારી માં? હે એને મેં ના પાડી તોય આવી. આ હું તમારી મમ્મી કરે તમને નથી ખબર? એ અહીંયા આવીને એમ કે મારો દીકરો ક્યાં મારે મોટું જોવું છે, એ ખબર છે. બીજું શું કઈ નવું? હવે એનાથી આગળ વધી ગયા છે એને, હવે મારે કેવાય જાય, હવે એને જવાની ચડી છે. જવાની સડી છે એટલે હું કઈ સમજો નહીં. બસ આપણે બહાર આટા મારો અને ગામના ઓટલા તોડો એટલે બધી ખબર પડશે. હા તમારે બહાર ન નીકળવું હોય, મારે નીકળવું હોય, જે હોય બધા આવી આવીને મને કહે છે, એ મને નથી પહોંચતું જરાય. વાત શું છે એ તો કે તું. તને કહું તું આ મૂળ વગરની રહે ને એટલે મને મજા ન આવે. કારણ કે તારી ઉપર દુઃખ આવે ને તો મને એમ થાય કે હું દુઃખમાં જ છું. તું મારું જીવન છો, તને ખબર છે ને. તારા માટે મેં મારા માને મૂકી દીધી. જો આ તમારી માં જે ધંધા આઈદરા હે ને એમને ચાલુ રાખશે ને તો હું તમને મૂકી દે. તો મારી વાત સાંભળ, એને શું કર્યું છે તો મને કે. હું કર્યું છે એને હવે આવડી ઉંમરે લગ્ન કરવાના ઓરતા થઈ ગયા છે કે લગ્ન કરવા જેવડા છે ઈ. ચેન જોજી
તમારી માં આવી જ હોય ને તમે આવા માં દીકરો બે હરખા એક જણ એવું નથી. પટકાવો તો લોહી નીકળે એમ નથી. પણ આ સાચી વાત છે, અમે લગ્ન કરવાના છે. હા તો પૈણું ચડ્યું છે અત્યારે આ ઉંમરે એને. પણ આમ તો ભલે ને લગ્ન કરે, આપણે આમ જોઈને સંબંધ પૂરો કરી નાખશું. એમ કે તમે લગ્ન કર્યા ને હવે અમને કોઈથી બોલાવતા નહીં. સંબંધ પૂરો કરે બધા આપણને કહેવાનું બંધ કરી દે. આપણે સંબંધ પૂરો કરી નાખશું, પણ ગામ તો આપણને કહે કે મને તો જ્યાં સામે ત્યાં મળે ને ત્યાં મને 2-4 જણાએ કીધું રી તારે હાવું લગ્ન કરવાનું, રી તારે હાવું કે છોકરા રમાડવાની ઉંમરમાં તારે હાવું લગ્ન કરવાનું કીધું છે. હું કેવું મારે બહુ કરી હોતો તો શું કરશું આનું બોલ. હું કરશું એને કયો, એને કઈ આવી બુદ્ધિ વાપરોમાં બેન તમે. મારે હવે હું કેવું તને, હું નાનો હતો ને તે દિવસનો હું દુઃખના દાડા જોઉં છું. તું મને મળે ને પછી હું આ ઘરમાં ઘર જમાઈ જે એની મારે કેમ એમ છે. હું કેવું તને, હું જો હાવ નાનો હતો ને ત્યારથી નકર આ દુઃખ જ જોયા છે. પછી મારા લગ્ન થયા પછી આ સંધ્યા નામનો સિતારો ચમક્યો ને અને મને મતલબ માં ઘર જમાઈ લાવીને પછી જ મારું જીવન હરખું ચાલુ થયું, સમજી. મારે કેવું થયું ખબર, હું પેલા મસ્ત એશો આરામની જિંદગી જીવતી હતી. હમ એક દી આમ બેઠી હતી ને અને બાજુમાં પડી હતી કુવાડી. તમે આમ ફટાક દઈને એની ઉપર પગ મૂકી દીધો. એટલે તું શું કેવા માંગશો આમ? બસ જો આ પગ મૂક્યો ને ત્યારે જ બધું પતી ગયું. તમારે લગ્ન કર્યા ને એ પહેલો પગ હતો. અરે પણ આવું ન બોલ ને, હવે આપણે 7 જન્મ સુધી હજી હારે રહેવાનું. ના રે ના, હું 7 જન્મ મારે તો આ 7 વરો નીકળે તોય બસ છે તમારે હારે. અરે જો એમ કરી મને તે કીધું કે અહીંયા રહેવા વહી આવવાનું, એટલે અહીંયા વહી આવ્યો. પછી આ તો બધું મને નહોતી ખબર તમારી માં આવી રીતે પાછળથી આવા ભવાડા કરશે. જો તું કે નહીં રસ્તો કાઢશું બસ, પણ તું ચિંતા કરમાં. હું કહું એટલે તું દાંત કાઢ ને તો મને ગમે એમ કહું છું. મને દાંત આવતા જ નથી. જે રીતે તમારી મમ્મી કરે છે ને અત્યારે રીતે એમ થાય મને કોકનું ખૂન કરી નાખું. કોકનું એટલે મારી સામું જોમાં તું, કારણ કે હજી આપણે બહુ ભેગું જીવવાનું છે, સમજી. અને આનો છે ને કાંઈક રસ્તો કાઢશું, તું ચિંતા કરમાં. ના ના, હું તો લઈ આવો શેરવાની જાઉં. કેમ? હા હા, શેરવાની લઈ આવો, 2-4 નવા કુર્તા લઈ આવો, સૂટ લઈ આવો ને બધું લઈ આવો ને તમારી માના લગ્ન થાય ને એમાં પહેરજો બધું. મારે લગ્નમાં નથી જવું. બધા લપ નથી કરવી, જાવ અહીંયાથી, સમજાવજો એને તમે. આ લપની ક્યાં વાત છે, પણ તું દાંત કાઢ ને પછી હું અહીંથી જાઉં, ત્યાં સુધી અહીંથી હલે એ બીજો. એ ડુપ્લિકેટ દાંત છે. આમ ઓરિજિનલ દાંત આવે કોને આવે આમ કુદરતી રીતે, કે આમ એકલો માણા હાલ્યો જતો હોય ને આમ ફૂલડા ને ઝાડવા ને એવું જોવે ને તો એને દાંત આવે, એ હાસા કહેવાય. એમ કરી મને વળી તને કહું, મારી માને હું એને છે ને એનું કાંઈક રસ્તો કાઢી બસ. મારી માં જ મારા જીવનનો બધાય કરતા મોટો કાંટો છે. સોરી, કોણ તમે? તમારી વેવાણ, બીજું કોણ? મારી વેવણ? હા, સમજાયું નહીં. સોરી જો, હું તમને નથી ઓળખતી. જો આપણા છોકરાના જન્યારે લગ્ન થવાના હોય એ આપણા કોણ થાય? વેવાઈ વેવાણ. વેવાણ થાય ને. હા. બસ એમ તમારા બાપાના અને મારી હાહુના લગ્ન થવાના છે તો આપણે બે એકબીજાના વેવાણ જ થયા ને. કેવી વાત કરો છો? એટલે અચ્છા, સમજાઈ ગયું. તમે પેલા આંટીના વહુ છો. ચલો દેર આય દુરસ્ત આય તો છે. ઠીક છે, બોલો કંઈ કામ હતું? હા, બહુ મોટું કામ છે. હા, તમારા લોકોની પણ હા હશે, એટલા માટે વાત કરવા હવે આવ્યા આ બધી રમતો બંધ કરો ને, આ કઈ સારા નથી લાગતા. આ ગઈડે ગટપણ બેને પરણાવવા નીકળ્યા છો, શરમ જેવું છે કે નહીં કઈ? લો, એમાં શું શરમ હોય? જ્યારે એ લોકોએ આપણને પરણાવ્યા ત્યારે એ લોકોએ આવું વિચાર્યું? પણ આપણે તો પરણવા જેવડા હતા. હા તો એ લોકો પણ એકલા છે, એકબીજાની જરૂર છે તો લગ્ન કરી લે તો શું વાંધો આવે? લે, આ એકલા જિંદગી નો જાય, છોકરાઓ નથી? છોકરાઓ ક્યાં છે? તમે રહો છો એમની સાથે? આ તો અમે જ કીધું તું, એને લખણે નોખા થયા, અમે નથી કર્યા કઈ. જો મને તમારા ઘરની બધી જ ખબર છે, એટલે મને આ બધું સમજાવવાનું છે ને રહેવા અમારે દેજો. હાઉએ કીધું છે ને ચા આપલી 1 નંબર નહીં. જો બોલવામાં મર્યાદા રાખો. આ તમારા સાસુ છે અને હવે એમ પણ મારા મમ્મી બનવાના છે, એટલે મારા મમ્મીની ખિલાફ તો હું કાંઈ જ નહીં સાંભળીશ. ઓ એવી નવી નવાઈની મમ્મી વાળી અત્યાર સુધી ક્યાં ગઈ હતી? તો અત્યાર સુધી હિંમત નહોતી થતી કે હું એમની સાથે વાત કરું,
પણ હવે હિંમત થઈ ગઈ છે ને વાત હિંમત જ કર. નહોતી થતી. આ તમારા પપ્પાનું નામ શું છે? હિંમતભાઈ જ ને? કા હિંમત થતી નહોતી, આખા હિંમત જ આપી દીધા એમ ને? એવું સમજી લો. જો તમારે પણ સમજવું જોઈએ, તમે લોકો સાથે રહેતા નથી અને એ વ્યક્તિ એકલા એકલા જીવન વિતાવે છે. હા તો શું થઈ ગયું? એના કર્મે દુખી થાય છે. અમે તો કીધું તું ભેગા રહ્યો, હાથે કરીને અવળાઈ કરે તો પછી હું જતી રહી મારી મમ્મીને ત્યાં, ને એનો ગગોય આવી ગયો મારી પાછળ. હા તો કઈ નહીં, હવે એમના કર્મથી જે સુખી થશે તો તમને શું કામ વાંધો આવવો જોઈએ? વાંધો આવે જ ને. હા જે હોય એ બધા ઊભા રહીને મને કહે છે કે તમારી સાસુ સાથે લગ્ન કરવાના છે, આટલી ઉંમરે તમારી સાસુ લગ્ન કરવાના છે, હવે થોડા લગ્ન કરાય, હવે તો ભગવાનના મારે કંઈક કહેવાય જાય, હવે તો ઉપરવાળાને જવાબ દેવાના થોડાક જ દિવસો બાકી છે. આ તમે છે ને વધારે પડતું બોલો છો. જેટલું લોકો નહીં બોલતા હશે ને એટલું તમે બોલો છો. હું કહું, સાચું કહું, આ બે જણા છે ને ભગવાન એના કરતા થોડાક દિવસ જ મોટા હશે. બસ હવે બહુ સાંભળી લીધું. જે પણ હોય, તમને જે વાંધો હોય ને તે, પણ અમને લોકોને કોઈ તકલીફ નથી. તમને અને ક્યાંથી હોય? રેડીમેડ મમ્મી મળી જઈએ તો. આ તો તમારે ગુમાવવાનો ક્યાં વાંધો છે? તમારે ક્યાં ગુમાવવા પડે એવું વસ્તુ છે? તમારે તો એમે તમે સાથે રહેતા નથી તો એકલા રહે છે તો તમારે શું તકલીફ છે? એ અમારા ઘરે રહે કે તમારા ઘરે રહે, સમજ પડે ગુજરાતીમાં બધી સમજ પડે છે. પણ તમને સમજ પડે છે? એમના લગ્ન મારા પપ્પા સાથે થશે અને થશે જ. આ વાત તમે સમજી લો. હેલા ભાઈ, ઈ મારી સાસુ છે 50 વર્ષની, સુવાળી સુકન્યા નહીં 16 વર્ષની, કે તમે એટલી બધી જીદ કરો છો એને તમારા ઘરે લઈ જવાની? હા તો મારા ઘરે પણ છે ને જમાઈ છે જ, મારા પણ લગ્ન થઈ જ ગયા છે, પણ એમને પણ એક્સેપ્ટ કરી લીધું છે કે આ ઉંમરે જો તારા પપ્પા એકલા જીવતા હોય અને એમને કોઈ સાથીની જરૂર હોય અને કોઈ મળવા તૈયાર હોય તો શું વાંધો છે? એ પોતે માની લેવા તૈયાર છે તો તમને શું તકલીફ હોવી જોઈએ? તમારા ઘરમાં બધાય ગાંડા જ છે, હાલો ને કોઈ મગજ નથી તો જ માની લીધું હોય ને. બરાબર, એટલે દુનિયામાં બધા ગાંડા ને તમે એકલા ડાયા, એમ જ ને? અમે સમાજમાં રહીએ છીએ, સમાજમાં. તમને લોકોને છે ને સમાજ હારે કઈ મતલબ જ ન હોય. હા, સમાજમાં રહેતા હોય ને તમને સમાજની એટલી જ પડી હતી ને તો સાસુની ભેગા રહેતે, એમને સાચવતે. આ ઉંમરે એકલા ના મૂકી દેત. સમાજવાળી મને શીખવાડવા આવી છે. હું છે ને તમારી ભલાઈ માટે કહું છું, એ બે દી કોઈ ભેગા પોસાય એમ નથી. અમારે એમ પણ અહીંયા નથી રહેવાનું. અમે લોકો જઈએ છીએ બહાર, આઉટ ઓફ કન્ટ્રી, અને મારા મમ્મી પપ્પા એકલા રહેશે. હવે સમજાણું. આ ડોસીને હે ને જલસા કરવા છે એટલે આઉટ ઓફ કન્ટ્રી ને બાઉટ ઓફ કન્ટ્રી ને બધું ગોઈતું છે એને. આ તો શાણી નીકળી હો, હારી પેટની શાણી નીકળી. અરે મારા હસબન્ડ સાથે હું બહાર જાઉં છું એમ કહું છું. એટલે લગ્ન પછી મમ્મી પપ્પા અહીંયા રહેશે અને એમની રીતે જીવશે. એ બંને મમ્મી પપ્પા લગ્ન થઈ ગયા એની જેમ બોલો તમે તો. મેં માની લીધું છે અને લગ્ન પણ થશે જ. હવે તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો. જો 100 વાતની એક વાત હું કહી દઉં છું, આ લગ્ન ન કરો ને તો જ સારું છે. લગ્ન રહેવા દો, ખોટી બદનામી તમારી થશે ને અમારી થશે. અમને કોઈ ડર નથી. હા તો તમે છે ને તમારી મમ્મીને કહી દેજો કે તમારી વહુ આવી હતી, આજથી તમારે ને એને સંબંધ પૂરો. હવે પછી ક્યારે એમને બોલાવતાય નહીં ને અમને યાદ ન કરતા, બરાબર? મારો અશોક ને મારી વહુ ને મને યાદ આવે છે ને હું મળવા આવી છું ને આવી કાંઈ બીજી ત્રીજી કેસેટો ન જોઈએ. ચોક્કસ નહીં આવશે તમારા ઘરે. હા બસ ભૂલી જાજો અમને. ખબર જ છે એમ પણ કેટલું સાચવી લો છો તે. જો આઈ થિંક 1 મહિનો થવા આવ્યો, તમે ને મારા પપ્પા મળો છો, વાતચીત કરો છો, અને હવે હું માનું છું કે તમારે લોકોએ ડિસિઝન લઈ લેવું જોઈએ. આ લગ્ન માટે એકબીજાને હા પાડી દેવી જોઈએ. જો દીકરા, હું માનું છું કે અમે 1 મહિનાથી એકબીજાને મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, પણ અમે કોઈ એવા ડિસિઝન ઉપર નથી આવી ગયા કે અમે લગ્ન કરી લઈએ. અને મળીને ખાલી અમે બસ એકબીજાના સુખ દુઃખની વાતચીત જ કરીએ છીએ. પણ એ જ વસ્તુ તમે બંને લગ્ન પછી પણ કરી જ શકો છો ને. હું એટલા માટે જ તો ચાહું છું કે તમારા બંનેના લગ્ન થઈ જાય, કે તમે બંને એકબીજાના સુખ દુઃખમાં ભાગ આપી શકો. પણ જો હવે વધારે સમય આમાં લંબાવવો સારું નથી. હું તો કહું છું કે તમે જ મારા પપ્પાને કહી દો કે તમે પણ લગ્ન માટે હા પાડો છો. અરે પણ આમ કેવી રીતે હું સામેથી તારા પપ્પાને કહું? એ મારા માટે શું વિચારશે? કારણ કે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે જ મેં એમને કહ્યું હતું કે જુઓ, આપણે મળીએ, વાતચીત કરીએ, એકબીજાને ઓળખીએ, વસ્તુ બરાબર છે, પણ આમ લગ્નનું ડિસિઝન એકદમ જ 1 મહિનામાં લઈ લેવું, મને તો ખબર છે ને દીકરા કે આ ઉંમરમાં આટલું મોટું ડિસિઝન લેવું એ કોઈ નાની વાત નથી. માનું છું કે આ ઉંમરમાં આ ડિસિઝન લેવું એ નાની વાત નથી, પણ ક્યાં સુધી? ઉલટાનું જો તમે આવી રીતે મળશો, લોકો જોશે ને તો ખોટી વાત કરશે અને તમારા ચારિત્ર પર કંઈ શંકા કરશે. એના કરતાં જે છે લગ્ન કરી લઈએ ને તો જ વધારે સારું.
હું માનું છું કે તમારે નિર્ણય લેવામાં સમય લાગે છે કારણ કે તમે હજી મારા પપ્પાને એટલું ઓળખતા નથી. પણ સાચું કહું ને કે તમને ક્યારેય કોઈ વાતનું દુઃખ નહીં આવે. તમારા વહુ મળ્યા હતા મને. મારી બહુ હા, કંઈ કહેતા હતા? આ જ બધી વાત કરતા હતા કે એમને તો શરમ નથી આવતી પણ તમને તો આવવી જોઈએ. પણ મેં એમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો મારા પપ્પાને સાચવવાવાળું કોઈ વ્યક્તિ હોય અને એમને પણ સાથની જરૂર હોય અને એમને સાથ મળતો હોય ને તો હું કોઈની ચિંતા કરવા તૈયાર નથી. સમાજની, દુનિયાની કે કોઈની જ નહીં. બસ મારા માટે મારા પપ્પા મારી દુનિયા છે અને એમના સુખમાં હું સુખી અને એમના દુઃખમાં હું દુઃખી છું. તારી વાત સાચી છે દીકરા. તું બહુ સારી દીકરી છું એટલે તું તારા પપ્પાનું આટલું બધું વિચારે છે. મેં તારા પપ્પાને એ જ કહ્યું કે તમે બહુ નસીબદાર છો કે તમને ફાલ્ગુની જેવી દીકરી મળી. પણ તે જોઈ લીધું ને મારી બહુને મળીને, એના વિચારો જોઈ લીધા ને. પણ શું ફરક પડે છે આંટી? મેં તો દીકરા- એમને કહી દીધું છે કે એમ પણ એ લોકો તમને સાચવતા નથી, તમારી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, તો પછી અત્યારે સમાજના નામ પર ઢોંગ કરીને શું કામ આવી ગયા છે? અને મેં તો કહી જ દીધું છે કે આજ પછી છે ને તમને મળવાની કે તમારી સાથે કોઈ પણ ગેરવર્તન કરવાની જરૂર નથી. હું તમને મનથી મારા મમ્મી માની ચૂકી છું. બસ તમારા હાની જ વેઇટ કરું છું. એકવાર તમે હા કહી દો ને તો આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બધી જ ચિંતા મટી જાય એમ છે. બસ તમે બંને રાજી થઈ જાઓ ને એટલી જ વાત છે. તારી વાત સાચી છે દીકરા. તારા પપ્પા ખૂબ જ સંસ્કારી અને સારા સ્વભાવના પણ છે અને તારા જેવી દીકરી મળે એનાથી રૂડું બીજું શું હોય. પણ તને તો ખબર છે કે મારી બહુ મને બોલાવવા પણ માગતી નથી અને મારો દીકરો પણ ઘર જમાઈ થઈને રહે છે. અને જો એવામાં હું આ પગલું ભરીશ તો લોકો શું કહેશે કે કેવી બાઈ છે, એકલી રહી ના શકી એટલે આ ઉંમરમાં એણે લગ્ન કરી લીધા. હા તો કંઈ નહીં ને, શું વાંધો છે એમાં? ભલે ને લોકો બોલતા. એમે જો આ લોકો છે ને તમને તકલીફ પડશે ને ત્યારે સાચવવા નથી આવવાના. તમારું કોઈ પોતાનું હશે ને એ જ તમને સાચવશે, નથી તમારા દીકરાઓ આવવાના. હવે તમે જ વિચારો કે તમારે તમારું આખું જીવન આવી રીતે વિતાવવું છે કે શાંતિથી મારા પપ્પા સાથે રહેવું છે. વધારે હું કંઈ તમને બોલી ના શકું પણ સાચું કહું ને જેટલી વખત તમને મળું છું ને એટલી વખત મને એમ જ થાય છે કે આજે તમારી હા હશે, આજે તમારી હા હશે, પણ હંમેશા નિરાશ થઈને જાઉં છું. દીકરા, મને તને નિરાશ કરવાનું સોરી દીકરા, મારો ઈરાદો તને નિરાશ કરવાનો નથી હોતો પણ શું કરું, આ સમાજ, આ ઉંમરની બંદિશ, આ બધું મને અટકાવે છે. પણ શું કામ વિચારો છો આટલું બધું? શું કામ? જ્યારે તમને તકલીફ પડે છે ત્યારે તમારો સમાજ આવીને ઊભો રહે છે. જો હું એવું નથી કહેતી કે સમાજને આપણે આવી રીતે એ કરવું જોઈએ, પણ તમને કોઈના સાથની જરૂર છે અને તમને મળતો હોય તો શું વાંધો છે? સારું, તો હું વિચારું છું એ વિષય ઉપર. મને થોડોક ટાઈમ આપી દે. ઠીક છે, હું પપ્પાને પણ પૂછવાની જ છું કે એમણે શું નિર્ણય લીધો છે. તમે બંને ચોક્કસ નિર્ણય લઈ લો ને પછી આપણે કોર્ટ મેરેજ કરાવી લઈએ. એટલે ઠીક છે, તમને વિચારવાનો સમય જોઈએ છે તો એ આપીશ. અને એમ પણ પપ્પા સાથે પણ મારી વાત ચોક્કસ થઈ નથી, પણ તમારે મારી સાથે મારા ઘરે આવવું પડશે. તારા ઘરે અત્યારે? હા, તમારા માટે એક સરપ્રાઈઝ છે અને હા, એ તો તમારે એક્સેપ્ટ કરવું જ પડશે. સારું સારું, આમાં તને ના નહીં પાડું. ચાલ ચાલો. જુઓ પપ્પા, ફાલ્ગુની ગઈ છે દીપ્તિ આંટીને લેવા. એ આવે એટલે એની સાથે વાત કરીને લગ્ન માટે હા પાડી દેજો. કંઈ નહીં બેટા, જમાઈને બેટા કહેવાય, વાંધો નહીં, અને આવી જવા દો. એનો વિચાર તો જાણીએ પહેલાં, એની શું વિચારધારા છે, પછી આગળ વિચારશું. અરે વિચારધારાની ક્યાં વાત કરો છો? તમે જાણો છો ને કે એ સેવાકી પ્રવૃત્તિ કરે છે. અને આમ પણ હા, તમારી જેવા માણસને કોઈ ના જ ના પાડી શકે. આખા શહેરના ટોપના બિઝનેસમેન, એને કોણ ના પાડવાનું છે લગ્ન માટે? હે, તમે એને બતાવી દેજો કે તમે કોણ છો, તમે કહી દેશો એટલે તરત હા પાડી દેશે. જો કુમાર, હું એની સાથે છે ને એક બિઝનેસમેન તરીકે રહેવા નથી માગતો. એક સાધારણ નાનો માણસ હોય ને એમ રહેવા માગું છું. અને એ વ્યક્તિ પણ એક સાધારણ વ્યક્તિ સાથે જ રહેવા માંગે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જુઓ, મેં કહ્યું પપ્પાને કે તમે એને કહી દો કે તમે શહેરના બિઝનેસમેન છો, સાધારણ વીમાવાળા નથી. પણ હવે એ એવું કહે છે કે જો કદાચ એ હા પાડે ને તો હું એની સાથે જિંદગી સાધારણ રીતે વિતાવવા માગું છું, શહેરનો બિઝનેસમેન બનીને નહીં. આ શું વાત કરી રહ્યા છો? હું કંઈ સમજી નહીં. શહેરનો ટોપ બિઝનેસમેન એટલે કોની વાત કરો છો તમે? મારા પપ્પાને. શું? હા, મારા પપ્પા શહેરના ટોપ બિઝનેસમેન છે, પણ મમ્મીના ગયા પછી બસ એમને સરળ અને સાદગીવાળું જીવન જીવ્યું છે. એટલા માટે જ બિઝનેસનો બધો ભાર અત્યારે તો રાજ પર છે. જો તમને પણ મળવા આવવા પહેલાં એમણે એ જ કહ્યું હતું કે હું એમને છે ને કોઈ ઓછું કમાતી વ્યક્તિ કે પછી એવી રીતે જ મળીશ, ટોપનો બિઝનેસમેન બનીને નહીં. અને જો એ વ્યક્તિ મારી સાદગી સાથે લગ્ન કરવા તૈયાર હશે ને તો જ હું આ પાડીશ. જો આમ જોવા જઈએ તો મારા સસરા બહુ સારા માણસ છે, નિખલાસ સ્વભાવના છે. આવડા મોટા માણસ હોવા છતાં પણ એ સાદગીભર્યું જીવન જીવે છે. કહેવાય ને કે ઉંમરની સાથે માણસને ખાલીપો વર્તાતો હોય છે. તો તમારું જીવન પણ એવી રીતે જ વીતી રહ્યું છે. બધી ફાલ્ગુનીએ મને વાત કરી. અને સાચું કહું ને તો પપ્પા, રસ્તામાં આવતા આવતા મેં એમને એ જ પૂછ્યું હતું કે કદાચ મારા પપ્પાનો સેલેરી ઓછો છે એટલા માટે તમે ના પાડો છો લગ્નની કે વાતને લંબાવો છો. તેમણે મને શું કહ્યું ખબર છે કે જીવન જીવવા માટે પૈસા ઓછા હશે ને તો ચાલશે, પણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ અને સમજણ હોવી જોઈએ. જો એ તમારા પૈસાને કે આ મિલકતને પ્રેમ નથી કરતા, તમને આટલા સમયથી મળે છે ને એ પણ તમારા સ્વભાવના લીધે, તમારી સમજણના લીધે, બીજું કાંઈ નહીં. જો તમારા બંનેની હા હોય અને હજી તમારે વિચારવું હોય તો તમે વિચારી શકો છો, અમને કંઈ વાંધો નથી. પણ અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમે બંને એક થઈ જાઓ ને તો તમારા કહેવાય ને આ વેરાન જીવનમાં એક લીલોછમ વાતાવરણ છવાઈ જાય. અમે તો એવું ઈચ્છીએ છીએ. તમે જ વિચારો, ઘરના જમાઈ છે તેમ છતાં કહે છે કે તમે બંને એક થઈ જાઓ, તો તમે લોકો બીજા બધાનું શું કામ વિચારો છો? જ્યારે તમારા દીકરા વહુને તમારી દીકરી જમાઈને જ્યારે તમારી દીકરી જમાઈને કંઈ તકલીફ નથી તો પપ્પા તમે શેની રાહ જોવો છો? અને તમે આંટી, તમને સાચવવાવાળું કોઈ નથી તો શું કામ હજી વિચાર કરવો છે? જો આ બધી વાત છે ને થોડી ઉતાવળે કરવી પડે, પછી મોકો જતો રહીને પછી કદાચ તમે કહેશો ને તોય તમે બંને એક નહીં થઈ શકશો. અને બીજી વાત, હા લોકોનું છે ને વિચારવાનું બંધ કરો. અરે હા બોલો ને, તમારી તો બોલવાની રાહ જોઈએ છીએ અમે. કાંઈ બોલવું નથી, ખાલી હા બોલો. અને તમે પણ બસ બહુ થઈ ગયું. વાત તો કરવા દે ને, શાંતિ રાખ. બોલો. જો પહેલાં તો દીપ્તિનું મન પણ જાણવું પડે, એની શું ઈચ્છા છે. સાંભળો, મારી પાસે ભગવાનની દયા છે, કરોડો રૂપિયા છે, મારી પાસે વાપરવાળો કોઈ નથી. છો તો તમે બે. તો વિચાર એ કરું છું, શું કામ હા કહેવા માગું છું એ તમને કહું છું. એ પણ એમને ગમશે તો મારી 50% મિલકત હું તમારા બિલ નામે કરી દઉં, તમે બિઝનેસ કરો, મકાન લો. પછી હા કહેવાનું કારણ એક જ છે કે દીપ્તિ છે એ સેવાભાવી છે, ઘણી જગ્યાએ સેવા પ્રવૃત્તિઓ કરે છે. મારી પાસે પૈસો છે, મારી જાતિ જિંદગીમાં હું શું કરું? આ પૈસાને ગળે બાંધી જવાનું નથી. તો એટલા માટે હું હા કહેવા માગું છું કે જો દીપ્તિની રજામંદ હોય તો હું એ પૈસા એની સાથે રહી સેવા પ્રવૃત્તિમાં વાપરું. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. નેક વિચાર, ઉત્તમ વિચાર તમારો. બહુ વિચાર સારા છે. હવે તમારા હાની રાહ છે, તમે હા કહો ને તો હા બધું થઈ જાય. ફાલ્ગુની, મને સપને પણ ખબર નહોતી કે આ ઉંમરમાં આટલી સારી વ્યક્તિનો મને સાથ મળશે અને એમના વિચારો પણ મારા વિચારો સાથે મળશે. હવે તું બહુ જીદ કરી જ રહી છે તો લાગે છે કે મારે તને સગી દીકરી બનાવી જ દેવી પડશે. અરે વાહ, આ તો સોનામાં સુગંધ ભળી ગઈ. તો પછી છે ને કોઈની રાહ નથી જોવાતી. આજને આજ જ છે ને સારી મંદિરે જઈ અને આપણે વિધિ પતાવી દઈએ. કોર્ટ મેરેજ
હા અરે હા હું ભૂલી ગયો આપણા લગ્ન આવી રીતે થયા હતા ધામધૂમથી એટલે હા કોર્ટ મેરેજ કરી લઈએ હા આ સારું ચાલો તો અત્યારે જઈએ આપણે અત્યારે પહેલા વકીલને વાત કરવી પડે બધું કઈ તરત નહીં થઈ જાય. પણ એક કામ કર મહેમાન આવ્યા છે તો મીઠું મોઢું કરાવ ચા પાણી બનાવ જા ખબર છે બધી તૈયારી કરી જ રાખી હતી. મને ખબર જ હતી કે દીપ્તિ આંટી પણ હા પાડશે અને મારા પપ્પા પણ. જા ફટાફટ ચા બનાવ બેસો 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 તમે બેસો